Good morning, students. Welcome back to our YouTube channel, Anita John's Easy English. આજનો આપણો ટોપિક છે કન્ફ્યુઝિંગ વર્ડ્સ પાર્ટ 2. પાર્ટ 1 નો વિડીયો તમે બધાએ જોયો હશે એવી આપણે આશા રાખીએ. આજે તેનો બીજો પાર્ટ. Now what are confusing words? Confusing words એટલે homophones. Homophones એટલે similar sounding words. તેનો સાઉન્ડ એટલે ઉચ્ચાર એક સરખો હોય પણ તેના સ્પેલિંગ્સ અને તેના અર્થ કમ્પ્લીટલી અલગ હોય. જે લોકોએ પણ ફર્સ્ટ પાર્ટ ના જોયો તે એક વખત જોઈ લેજો. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સ્પોકન ઇંગ્લિશ એઝ વેલ એઝ કોમ્પિટિટિવ એક્ઝામ્સ. મિનિમમ 1 માર્ક આમાંથી મળે જ. સો લેટ અસ સ્ટાર્ટ. આપણો પહેલો વર્ડ છે કે પહેલા વર્ડ્સ છે એસેન્ટ. હવે આમાં 3 શબ્દો છે એક સરખા, એસેન્ટ, એસેન્ટ અને એક્સેન્ટ. ASSENT. આ એસેન્ટનો મિનિંગ થાય છે ટુ એગ્રી, સહમત થવું. એક એક્ઝામ્પલ લખી લો વાક્યમાં. યસ આઈ એસેન્ટ ટુ યોર પ્લાન્સ. હું તમારા પ્લાન સાથે સહમત છું. આ એસેન્ટ એટલે ચઢાણ. This ascent has taken hours. પર્વત ચડતા હોય તો એને એસેન્ટ કહેવાય. વિમાન જે આકાશમાં જ્યારે ઉડાણ કરે, ઉડવાનું શરૂ કરે એને એસેન્ટ કહેવાય. પણ સ્પેલિંગ શું છે? ASCENT. એસેન્ટ એટલે ઉડાણ. અને ત્રીજો શબ્દ છે, આનો ઉચ્ચાર થોડો અલગ છે. આને કહેવાય છે એક્સેન્ટ. એક્સેન્ટ એટલે જે સ્ટાઇલથી આપણે બોલીએ, સ્પીચ પેટર્ન. ઇંગ્લિશ માની લ્યો કે ઇન્ડિયન છે એ ઇંગ્લિશ બોલતા હોય, ભારતીય છે આપણે આપણી સ્ટાઇલમાં ઇંગ્લિશ બોલતા હોય. ઓરિજિનલ જ્યાંની ભાષા છે બ્રિટિશર્સ, એ લોકો જે ઇંગ્લિશ બોલે તો થોડું જીભને વળાંક આપીને બોલે. એ સેમ વસ્તુ ઇંગ્લિશ ઓસ્ટ્રેલિયન જ્યારે બોલે ત્યારે અલગ થઈ જાય. તો એ જે સ્પીચ પેટર્ન છે એને કહેવાય છે એક્સેન્ટ. આપણે ગુજરાતીમાં પણ તમે જોશો તો આપણી કાઠિયાવાડી બોલી અલગ હોય, ભાવનગરમાં જે ગુજરાતી બોલાતું હોય તે અલગ હોય, અમદાવાદની ભાષા, સુરતની જે પેટર્ન છે, સ્ટાઇલ, ભાષા સેમ છે પણ જે બોલવાની સ્ટાઇલ છે તે અલગ અલગ છે. એને કહેવાય છે એક્સેન્ટ. ઓકે, સો એસેન્ટ, એસેન્ટ અને એક્સેન્ટ. હવે નેક્સ્ટ છે બેઇલ. BAIL અને BALE. BAIL બેઇલ એટલે સિક્યોરિટી. કોઈ વ્યક્તિએ કંઈ ગુનો કર્યો હોય અને જેલમાં એને પૂરવામાં આવ્યો હોય તો એને બેલ પર છોડી શકાય છે. હી ઇઝ આઉટ ઓન અ બેલ. ગુજરાતીમાં પણ આપણે આને બેલ જ કહીએ છીએ. ઓકે, BAIL. BALE. બેલનો મિનિંગ થાય છે, શુદ્ધ ગુજરાતીમાં કહું તો ગાંસડી. જે બાંધો હોય એને કહેવાય છે બેલ. એક્ઝામ્પલ જોઈ લો. શી કેરીડ ધ બેલ ઓફ હે. આ હે નો મિનિંગ શું થાય? હે એટલે સૂકું ઘાસ. ઓકે, આ તમે જોશો આ સૂકું ઘાસ છે એનું બંડલ બાંધ્યું છે તો એને કહેવાય છે બેલ ઓફ હે. BALE, બેલ ઓફ હે. સોરી, તો બેલ એટલે ગાંસડી થઈ ગયું. BAIL બેલ એટલે સિક્યોરિટી અને BALE બેલ એટલે ભારો. ઓકે, નેક્સ્ટ વર્ડ્સ છે કાસ્ટ. CAST અને CASTE. હવે પેલો જે બંનેનો ઉચ્ચાર સરખા જ છે. પેલો શબ્દ છે કાસ્ટ. એના એકચ્યુઅલી 3 થી 4 અલગ અલગ એના મિનિંગ થાય છે ગુજરાતીમાં. પેલો મિનિંગ થાય છે એક્ટર્સ. આપણે કહીએ છીએ ને સ્ટાર કાસ્ટ. ધ એન્ટાયર કાસ્ટ ઓફ ધ મૂવી ઇઝ ગુડ. પિક્ચર જોયા પહેલા આપણે જોઈ લઈએ કે આમાં હીરો હિરોઈન ને એ કોણ છે, સ્ટાર કાસ્ટ શું છે. ઓકે, સો CAST. બીજો અર્થ આનો થાય છે પ્લાસ્ટર. His leg has been in the cast since New Year. કાસ્ટ એટલે પ્લાસ્ટર.
ઓકે ઓકે, આનો ત્રીજો અર્થ લખી લેજો તમે, કાસ્ટ, CAST, કાસ્ટ એટલે જે મોલ્ડ હોય ને, ડાઈ, જેમાં આપણે ક્લે કે કંઈ નાખીએ તો એનો અલગ શેપ થઈ જાય. જે ઇન્ડસ્ટ્રીઝવાળા હશે એ લોકોને આ શબ્દ બહુ નવો નહીં લાગે. મોલ્ડ અને કાસ્ટ કહેવાય છે કે જેમાં આપણે કોઈ પણ વસ્તુ નાખીએ તો આપણને એનો શેપ મળી જાય છે, એને કહેવાય છે કાસ્ટ. અને હજી એક કાસ્ટ વર્બના અર્થમાં એનો ઉપયોગ થાય છે. ટુ કાસ્ટ એટલે નજર નાખવી. આ ખાસ લખી લેજો બેટા. ટુ કાસ્ટ એટલે નજર નાખવી. કોઈના ઉપર આપણે ઘણી વખત ગુજરાતીમાં કહીએ છીએ ને, નજર લાગી ગઈ છે, તો કોઈને પોતાના વશમાં કરવું એને કહેવાય છે CAST. તો કાસ્ટના 4 અલગ અલગ અર્થ છે. આ કાસ્ટ સાથે આપણે વાકેફ છીએ. CASTE, કાસ્ટ એટલે રિલિજન. ઇન ઇન્ડિયા પીપલ ઓફ ઓલ કાસ્ટ્સ live in harmony. આ નવો વર્ડ હશે બેટા, હાર્મની એટલે લખી લો. હાર્મની એટલે એકતા, શાંતિ, યુનિટી. હાર્મની. આપણે ઘણી બધી કાસ્ટ, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, આ બધાને કાસ્ટ કહેવાય છે, પણ એનો સ્પેલિંગ શું છે? CASTE. તો બે શબ્દો CAST અને CASTE. ચલો નેક્સ્ટ વર્ડ્સ છે ચેક અને ચેક. વેરી ઇમ્પોર્ટન્ટ બેટા. આ CHECK એનો મિનિંગ થાય છે કરેક્ટ, અથવા ટુ ચેક એટલે એક્ઝામિન, તપાસવું. I had checked all my answers before submitting the papers. મેં મારા બધા આન્સર્સ તપાસી લીધા હતા પેપર સબમિટ કર્યા પહેલા. તો એનો સ્પેલિંગ થશે CHECK. ઓકે, CHECK. પણ આ જે આપણે બેંકમાં જે આપણે ચેક આપીએ છીએ એને કહેવાય છે, એનો સ્પેલિંગ થાય છે CHEQUE. You can pay by check or cash. CHEQUE. Done? So check અને check. Done. હવે બીજા બે શબ્દ, ડ્યુઅલ અને ડ્યુએલ. ઉચ્ચારમાં થોડોક જ ફરક છે પણ અર્થમાં ઘણો બધો ફરક છે. આ ડ્યુઅલ એટલે બધાને ખ્યાલ જ હશે, આજકાલ બધાના ફોન્સ મોસ્ટલી ડ્યુઅલ સિમ જ હોય છે. બે, ડબલ. These days everyone uses a mobile with a dual SIM. Right? DUAL. પણ આ જે બીજું ડ્યુઅલ છે DUEL, એનો મીનિંગ થાય છે લડાઈ. એનો મીનિંગ થાય છે લડાઈ. The duel was because of the family property. લડાઈ શેની હતી? ફેમિલી પ્રોપર્ટી, ખાનદાની મિલકત માટેની લડાઈ હતી. તો એનો સ્પેલિંગ થશે DUEL. ડન. ડ્યુઅલ અને ડ્યુએલ. ઓકે, નેક્સ્ટ વર્ડ છે ફેસિલિટેટ. ફેસિલિટી ઉપરથી, ફેસિલિટી એટલે આપણે જે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે એને ફેસિલિટી. આપણે ગુજરાતીમાં પણ આ જ શબ્દ વાપરીએ છીએ કે તમને બધી સુવિધા આપવામાં આવશે, ફેસિલિટી. અને બીજો શબ્દ છે ફેલિસિટેટ. તો ફેસિલિટેટ એટલે મદદ કરવી, સુવિધા આપવી. A teacher's role is to facilitate the students to perform better. ટીચરનો રોલ શું હોય છે? એમનું મુખ્ય કામ છે સ્ટુડન્ટ્સની મદદ કરવી. ઓકે. અને ફેલિસિટેટ. ફેલિસિટેટ એટલે ટુ કોંગ્રેચ્યુલેટ. કોઈએ કંઈ સારું કામ કર્યું હોય તો એને ફેલિસિટેશન્સ દેવાય. કોંગ્રેચ્યુલેશન્સ આપણે કહીએ ને. ઓલ ધ મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ વર felicitated with a medal and a certificate. તો જાહેરમાં નોર્મલી જે ફેલિસિટેટ છે તે જાહેરમાં કોંગ્રેચ્યુલેશન્સ જે કહેવામાં આવે છે એને કહેવાય છે ફેલિસિટેટ. ડન. તો આ બે શબ્દો છે. ફેસિલિટેટ એટલે સુવિધા પ્રોવાઈડ કરવી, અને બીજું છે ફેલિસિટેટ એટલે કે અભિનંદન પાઠવવા. નેક્સ્ટ વર્ડ છે એમિનન્ટ અને ઇમિનન્ટ. થોડો ઉચ્ચારમાં ફરક છે. એમિનન્ટ એટલે ગુજરાતીમાં એને શું કહેવાય? એમિનન્ટ એટલે ખાસ.
ઓકે, આપણે એને કહીએ ને કે ખાસ, આ ખાસ વ્યક્તિ છે, બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે, સુપિરિયર અથવા પ્રોમિનન્ટ. હી ઇઝ એન એમિનન્ટ પર્સન ઓફ હિઝ કમ્યુનિટી. તેઓ તેમની કમ્યુનિટીના ખાસ વ્યક્તિ છે, મુખ્ય. સ્પેલિંગ શું થશે? ઈ, એમિનન્ટ. અને ઇમિનન્ટ એટલે બહુ નજીકનું, આપણે કહીએ ને થવા પાત્ર, થવાનું જ છે, અબાઉટ ટુ હેપન, બહુ નજીક છે. આ બે પ્લેન જો ટકરાવાના જ છે. These aircraft are in imminent danger. હજી થયું નથી, બનવા કાળ, બનાવ જે છે ઘટના એ બનવાની જ છે. ઓકે, તો બહુ નજીકનું હોય તો એને કહેવાય છે ઇમિનન્ટ. સ્પેલિંગ શું થશે? IMMINENT. અને એમિનન્ટ એટલે ખાસ, મુખ્ય, વેરી ઇમ્પોર્ટન્ટ. Beta, these two words are also very important for your exam and even for speaking, બોલવા માટે પણ. ઓકે, હવે બીજા બે વર્ડ્સ છે લિટર અને લેટર. ઉચ્ચાર સરખા જ છે પણ સ્પેલિંગ અને અર્થ કમ્પ્લીટલી અલગ છે. પેલું લિટર, LITRE એટલે માપવાનું, માપદંડ, લિક્વિડ જેનાથી માપીએ, we buy 1 liter milk every day. આ કંઈ નવો શબ્દ નથી. પણ આ જે શબ્દ છે LITTER, એના બે અર્થ થાય છે. પેલો અર્થ છે ટુ થ્રો ગાર્બેજ હિયર એન્ડ ધેર. વી શુડ નોટ લિટર અવર સિટી. કચરો જ્યાં ત્યાં ફેંકવો. લિટર એટલે કચરો જ્યાં ત્યાં ફેંકવો. વી શુડ નોટ લિટર અવર સિટી. આપણે શહેરમાં જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. ઘણી વખત તમે બગીચામાં કે ત્યાં ગયા હો તો ત્યાં લખેલું હોય છે ડુ નોટ લિટર. મીન્સ વેફર્સના એના પેકેટ ત્યાં નાખવા નહીં, કચરો કરવો નહીં. અને સેકન્ડ અર્થ એનો થાય છે અ લિટર ઓફ કબ્સ, પપીઝ અને કિટન્સ. તમને કલેક્ટિવ નાઉનનું જે લિસ્ટ આપ્યું હતું એમાં શબ્દ આપેલો છે. જંગલી પશુઓના બચ્ચા હોય તેના સમૂહને પણ લિટર કહેવાય છે. ગલુડિયાના સમૂહને અને બિલાડીના બચ્ચાના સમૂહને પણ લિટર કહેવાય છે. સ્પેલિંગ સેમ છે, અર્થ એના અલગ છે. ડન. નેક્સ્ટ છે આઇલ અને આઇલ. બંનેનો ઉચ્ચાર સેમ છે. બેટા સ્પોકન ઇંગ્લિશ વાળા ખાસ ધ્યાન રાખજો, આ એસ છે એ સાયલેન્ટ છે અને ઉચ્ચાર થાય છે આઇલ. હવે પેલો આઇલ છે એટલે અ લોંગ નેરો પેસેજ બિટવીન રોઝ અથવા શેલ્વ્સ ઓફ ગુડ્સ. તમે બિગ બજારમાં જાઓ અને ત્યાં સામાન રાખ્યા હોય છે શેલ્ફ ઉપર અને વચ્ચે જે ચાલવાની જગ્યા હોય છે એને કહેવાય છે આઇલ. આ બાજુ હોય છે ને, આ બે બાજુ સામાન રાખવાની જગ્યા, આ. ઓકે, અને આ વચ્ચેનો જે પોર્શન છે આ, એને કહેવાય છે aisle. Okay, don't block the aisle with your shopping cart. શોપિંગ કાર્ટ લઈને અહીંયા વચ્ચે જગ્યા રોકવાની નહીં. પછી તમે ચર્ચમાં ગયા હો તો ચર્ચમાં પણ તમે જોયું હશે કે બેઠકો હોય છે બેસવા માટેની, બેન્ચીસ, અને વચ્ચે પાદરી ચાલીને જાય છે. એ જે વસ્તુ છે એ પેસેજ, એને પણ આઇલ કહેવાય છે. પછી બસીસમાં, ટ્રેન્સમાં બે સીટની વચ્ચે જે ચાલવાની જગ્યા હોય છે પેસેન્જર્સ માટે અથવા કંડક્ટર્સ માટે, એને પણ આઇલ કહેવાય છે. આટલું ક્લિયર છે બેટા? અને ISLE, આમાં પણ એસ સાયલેન્ટ છે. જેમ કે આઇલેન્ડ, આઇલેન્ડમાં પણ આ એસ સાયલેન્ટ છે. તો આઇલનો મિનિંગ થાય છે અ સ્મોલ આઇલેન્ડ. There is a beautiful isle in the middle of the Atlantic Ocean. આ તમે જોયું બેટા, સમુદ્રની વચ્ચે એક નાનકડો ટાપુ. આઇલેન્ડ એટલે શું? અ પીસ ઓફ લેન્ડ કે જ્યાં ચારે બાજુ પાણીથી ઘેરાયેલું હોય એને કહેવાય છે આઇલેન્ડ. અને અ સ્મોલ આઇલેન્ડ એટલે આઇલ. ઓકે, નેક્સ્ટ ડિઝીઝડ અને ડિઝીઝડ. ખાલી ઉચ્ચારમાં નાનકડો ફરક છે, એકમાં સ આવે છે, એકમાં ઝ આવે છે. ડિસીઝડ એટલે મૃત, ડેડ.
વી શુડ પ્રે ફોર ધ ફેમિલી ઓફ ધ ડિસીઝડ. એમાં કયો શબ્દ સ્પેલિંગ આવશે? CE વાળો, DECEASED. અને આ ડિઝીઝ એટલે અનહેલ્ધી, રોગ. કેન્સર ઇઝ અ ફેટલ ડિઝીઝ. ફેટલ એટલે જીવલેણ. આ નવા શબ્દો આ જ રીતે શીખાય બેટા. સ્પેલિંગમાં તમને નવા શબ્દો મળી જશે શીખવા. ફેટલ જીવલેણ, કેન્સર છે તે જીવલેણ બીમારી છે. તો DECEASED ડિઝીઝડ, આનો ઉચ્ચાર થશે ડિસીઝડ. ડિસીઝડ એટલે મૃત, અને DISEASED ડિઝીઝડ એટલે અનહેલ્ધી. ડન. ચલો, તો આજના માટે આટલા શબ્દો હતા. આટલા શબ્દો તમે કરી લેજો. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સ્પોકન ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ્સ. થેન્ક યુ એન્ડ ઓલ ધી બેસ્ટ. ફરીથી એક વખત જાહેરાત કરી દઈશ. ઘરે બેસી અને તમારે લેક્ચર્સ જોતા હોય, 1 કલાકનું કોચિંગ સ્કાઈપ ઉપર અથવા ગૂગલ ડુઓ ઉપર અથવા ઝૂમ ઉપર, તો હું તમને પર્સનલી ભણાવીશ. ભણવાનું છોડતા નહીં કે એક્ઝામ્સ ક્યાં આવે છે. બેટા, આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના બેસાય. ઇંગ્લિશ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, જેના વિના એક્ઝામ પાસ કરવી ડિફિકલ્ટ થઈ જશે. ઇમ્પોસિબલ તો નહીં કહું બેટા, પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સ્કોર. તો જે પણ સ્ટુડન્ટ્સને સ્કોર કરવો છે, ઇંગ્લિશને બાજુ ઉપર નહીં મૂકવાનું. એટલું બધું ડિફિકલ્ટ નથી. 1 મહિનો તમે 1 કલાક જો દરરોજનો આપો તો તમે ડેફિનેટલી સ્કોર કરી શકો છો. ઓકે, મારો નંબર આપેલો જ છે. થેન્ક યુ and I will see you tomorrow.